ગાડીમાંથી ઓલા નું કામ નીચે निर्दोष ने मारे चुले हो तुम નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામમાં એક બુટલેગર દ્વારા દારૂ વેચવામાં આવી રહ્યો છે તેવી બાતમી દસાડાના પીઆઈને મળી હતી, જેને લઈને તેઓ વાલેવડા ગામમાં રાત્રિ દરમિયાન દરોડા પાડવા માટે પહોંચ્યા હતા। ત્યારે બુટલેગરે આગોતરી સાવચેતી દાખવીને દારૂનો મુદ્દામાલ સંતાડી દીધો અને પોલીસને કંઈ વસ્તુ હાથ લાગી નહોતી। ત્યારબાદ પીઆઈ પોતાના સ્ક્વોડ સાથે પરત ફરી રહ્યા હતા। દરમિયાન રસ્તામાં બે દારૂડિયા મળ્યા હતા ને આને લઈને પીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। દારૂડિયાઓને જીપમાં બેસાડવામાં આવતા ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા ને પોલીસ સાથે જ બોલાચાલી કરવા લાગ્યા। જોતજોતામાં મામલો બીચકીઓ અને વાત છે તે ઘર્ષણ સુધી પહોંચવા આવી ત્યારે સ્વ બચાવમાં પીઆઈએ પોતાની પાસે રિવોલ્વર છે તે કાઢે છે ને હવામાં ફાયરિંગ કરવાનો પ્રયાસ કરે છે ને આને લઈને ગ્રામજનો છે તે ઉશ્કેરાઈ જાય છે અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થાય છે। આને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગ્રામજનોએ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી। આ મામલામાં ભાજપના નેતાઓને પણ પીઆઈની ફરિયાદ કરવામાં આવી ને આને લઈને મામલો છે તે બીચક્યો હતો। ત્યારે હવે વાલેવડા ગામની જે ઘટનાએ ચકચાર મચાવી હતી તેને લઈને પોલીસ અધિકારી શું સ્પષ્ટતા કરી રહ્યા છે, કઈ રીતનો આખો બનાવ હતો તે સાંભળો। ગઈકાલે દસાડા પોલીસ સ્ટેશનના વાલેવડા ગામે 112 ને માહિતી મળે છે કે બે પીધેલા વ્યક્તિ છે, એટલે 112 ત્યાં જાય છે તો બે પીધેલા વ્યક્તિ મળી આવે છે। ત્યાં ગામના કોઈ છોકરાઓ કહે છે કે ભાઈ આ ત્યાંથી છે દારૂ લીધેલો છે, ત્યાં આગળ રેડ કરતા ત્યાં આગળ કશું મળે એટલે પોલીસના ઉપર આક્ષેપો કરતા હોય છે અને આક્ષેપો કરી અને આ જે બે આરોપીઓને છે એમને છોડાવવા માટેની પેલું કરતા હોય એટલે ત્યાં મારા જે પોલીસ સ્ટાફને બીજા પણ માણસો તે સમયે પહોંચી જાય છે। એટલે ત્યાં જે ગ્રામજનો છે એ મહિલાઓને આગળ કરી દે છે અને મહિલાઓ જે છે એ પોલીસ સાથે ઘર્ષણ કરી અને ગાળોને બોલતી હોય એટલે ત્યાંના અમારા જે પીઆઈ છે પીઆઈએ તેમને વિખેરવા માટે અને એમને થોડું ડરાવવા માટે એમને જે હથિયાર હતું એમને હવામાં કરેલું હતું અને ત્યાર પછી ત્યાં જે લોકો ઘર્ષણ કરતા હતા એમના વિરુદ્ધમાં દસાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે અને જેની આગળની તપાસ કરવામાં આવશે। આજરોજ ગામના આગેવાનો ગામના ગ્રામજનો દસાડા પોલીસ સ્ટેશન ખાતે આવી અને એમની રજૂઆત કરવા માટે આવેલા હતા। તેમની રજૂઆત સાંભળી એમને લેખિતમાં રજૂઆત કરવા જણાવી અને જે રજૂઆત છે એ આધારે જે એમની તપાસ કરી ન્યાયિક તપાસ કરવામાં આવશે અને જે હશે એ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે એ રીતે એમને જાણવામાં આવેલું છે। આપણે સાંભળ્યા હતા વાલેવડા ગામમાં ઘટનાને લઈને પોલીસ અધિકારીએ આપેલું નિવેદન, જેમાં તેઓ સ્પષ્ટતા કરતા કહી રહ્યા છે કે પોલીસ સાથે ઘર્ષણમાં ગ્રામજનો ઉતરવાના પ્રયાસમાં હતા અને તેને લઈને સ્વબચાવમાં હવામાં ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે આ ઘટનાના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ભાજપના નેતાઓએ પણ ગ્રામજનોના સમર્થનમાં પીઆઈની બદલી કરાવવાની વાત પણ કરી છે। ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ બને છે, પરંતુ દસાડા પોલીસ સ્ટેશન ખાતે જે લોકોએ પોલીસ સાથે જીબાજોડી ઘર્ષણ કર્યું તેમની સામે ફરજમાં રૂકાવટનો પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।